અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવીશું ગાજરની બરફી. આપણે ગાજરનો હલવો તો ઘણો ખાઈ લીધો, હવે આજે આપણે બનાવીશું ગાજરની બરફી. તો એના માટે આપણે આ 1 કિલો ગાજર લીધા છે, એને ધોઈ અને સાફ કરી અને મેં લઈ લીધા છે. હવે આપણે આના સોલી લઈશું. પહેલા આપણે સોલવા માટે પહેલા આ રીતે કાઢી લઈશું પાછળનો ભાગ. હવે આપણે આને સોલી લઈશું. તો આ રીતે આપણે સોલીશું એટલે આસાનીથી એની આખી સાલ ઉતરી જશે. આ રીતે આપણે બધા ગાજરના સોલી લઈશું. તો ચાલો આ રીતે આપણે ગાજર બધા સમારી લીધા છે. આ રીતે આપણે મોટા મોટા કટકા કર્યા છે અને આ રીતે જે વચ્ચે પીઠનો ભાગ હોય આપણે કાઢી દીધેલો છે. હવે આપણે આને ચોપરમાં ચોપ કરી લઈશું. હવે આપણે આ રીતનું ચોપર લઈ લીધું છે. આની અંદર આપણે ગાજર નાખી દઈશું. જેટલા આની અંદર સમય એટલા નાખી દઈશું. હવે આપણે આને ચોપ કરી લઈશું. તો આવી રીતે આપણે આને ચોપ કરી લેવાના છે. થોડીક વાર આપણને આમાં હાર્ડ લાગશે, પછી ચોપ કરવા મળશે એટલે રીતે ફટાફટ પડશે. એટલે આપણે બધા ગાજર ચોપ કરી લઈશું. ચાલો હવે આપણે ગાજર ચોપ થઈ ગયા છે. તો આપણે આને ઢક્કણ ખોલી અને જોઈ લઈએ તો બહુ સરસ ચોપ થઈ ગયા છે. જો આ રીતે અંદરથી પાણી છૂટ્યું નથી અને દરદરા સરસ થઈ ગયા છે. આ રીતે તમારે મિક્સરમાં કરવું હોય તો પલ્સ ઉપર કરી અને આ રીતે ચોપ કરવાના એટલે સરસ થઈ જશે. અને જો સીણીથી સીણવા હોય તો સીણીથી સીણીને પણ તમે લઈ શકો છો. તો આ રીતે આપણે કાઢી લઈશું કોઈ બીજા વાસણમાં અને બધા ગાજર આ રીતે આપણે ચોપ કરી લઈશું. આ રીતે આપણે ગાજર બધું ચોપ કરી લીધું છે. જો એકદમ મસ્ત દાણેદાર ચોપ થયું છે આપણું ગાજર. ચાલો હવે આપણે બનાવી આપણે ગાજર તો બધું ચોપ કરી લીધું. હવે આપણે ઘી લીધું, આપણે પોણી વાટકી ઘી લીધું છે. ઘી આપણે પહેલાં કઢાઈમાં નાખી દઈશું અને ગેસ ચાલુ કરી દઈશું. હવે આપણે 1 વાટકી સોજી લીધું છે. સોજી તમે નાનો મોટો કોઈ પણ લઈ શકો છો. હવે આપણે સોજીને શેકવાના છે. તો આપણે પહેલાં સોજી શેકી લઈશું. તો આ રીતે આપણી સોજી બહુ સરસ શેકાઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે આની અંદર ગાજર નાખી દઈશું. જે આપણે ચોપ કરીને રાખ્યું છે ગાજર આપણે 3 વાટકી લીધું છે અને 1 વાટકી આપણે સોજી લીધી છે અને આપણે પોણી વાટકી ઘી લીધું છે. આપણે આમ જ્યારે હલવો બનાવતા હોય ત્યારે ઘીની આપણે ક્વોન્ટિટી સાવ ઓછી રાખતા હોય છે, પણ આપણે આ બરફી બનાવવાની છે એટલે આપણે ઘી થોડુંક વધારે છે. બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈશું. આ રીતે આપણે જો ગાજરનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને આપણે ગાજર અને સોજી બંને સરસ શેકાઈ ગયું છે. હવે આપણે આની અંદર દૂધ નાખીશું. તો આપણે 3 વાટકી ગાજર લીધું હતું છીણેલું, તો આપણે 3 વાટકી દૂધ નાખીશું. દૂધ તમે ઓછું વધારે કરી શકો છો અને જો વધારે નાખશો તો તમારે માવાની જરૂર નહીં પડે અને બહુ સરસ આપણી બરફી બનશે. તો આપણે 3 વાટકી દૂધ નાખીશું. આપણે મિક્સ કરી લઈશું બધી વસ્તુ. અને આપણે આમાં માવો નથી નાખવાનો એટલે આપણે મલાઈ નાખીશું. તો આપણે 3 ચમચી ભરી અને મલાઈ નાખવાની. મલાઈ થોડીક વધારે નાખવાની. ફ્રેશ દૂધની મલાઈ છે આપણે મલાઈ નાખીશું તો મિલ્ક પાવડર કે માવો કોઈ વસ્તુની જરૂર નહીં પડે. હવે આપણે જ્યાં સુધી દૂધ બળે ત્યાં સુધી આપણે ગાજરને આ રીતે સખત ચલાવ્યા કરશું. જો આ રીતે આપણે બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે અને દૂધ પણ ચોપ કરી લીધું છે સોજી અને ગાજરે. તો હવે આપણે ઢાંકી અને આને 2 થી 3 મિનિટ થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું. ચાલો હવે આપણે જોઈ લઈએ. મેં 2 મિનિટ કીધું હતું પણ 4 થી 5 મિનિટ જેવું મેં આમાં આ રીતે ઢાંકી અને રાખ્યું છે. વચ્ચે મેં 2 વાર આ રીતે ખોલી અને મિક્સ કરી લીધું હતું કારણ કે નીચે ચોટે નહીં તળીએ એટલે આપણે વચ્ચે 1 થી 2 વાર હલાવ્યું હતું. જો બહુ સરસ સોજી અને ગાજર બંને સરસ એકદમ કૂક થઈ ગયા છે. હવે આપણે આની અંદર કાજુ બદામનો ભૂકો કરી અને નાખીશું. તમારે જો કટિંગ કરીને નાખવા હોય તો પણ નાખી શકો છો તમે. મિક્સ કરી લઈશું. ચાલો હવે બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આની અંદર ગોળ નાખવાનો છે. હંમેશા આમ ખાંડ આવતી હોય છે પણ અત્યારે મારા ઘરમાં બધા શરદી જેવું છે એટલે હું અત્યારે ગોળનો ઉપયોગ કરું છું. ગોળ મેં એકદમ ઝીણો સમારી અને લીધો છે. તો આપણે આ 3 વાટકી આપણે ગાજરનું સીણ હતું એટલે આપણે 1 વાટકી આખી દબાવી અને ગોળ લીધું છે. તો તમારે અડધો ગોળ ને અડધી ખાંડ કરવું હોય તો પણ હાલે.
પણ આ એકદમ હેલ્ધી ગોળ આપણે નાખ્યો તો એકદમ હેલ્ધી અને સરસ બને છે, એટલે મેં આજે ગોળનો ઉપયોગ કર્યો છે. હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈશું. આપણે ગોળ નાખ્યો એટલે ગોળ ઓગળ્યો એટલે એનું પાણી થઈને એકદમ આ રીતે ઢીલું થઈ ગયું છે. તો આપણે આ ગોળનું પાણી બધું બાળવાનું છે. તો આ રીતે આપણે સખત 5 થી 6 મિનિટ સુધી હલાવ્યા કરશું. તો આ રીતે આપણે બરફી તૈયાર છે અને જો પેનનો તળિયું છોડવા માંડી છે અને આપણે આટલી બરફી તૈયાર કરવાનું 15 થી 20 મિનિટ લાગી છે. આપણે ગોળ નાખીએ પછી આપણે 15 થી 20 મિનિટ સુધી આ રીતે હલાવ્યા કરીશું. અને જો સરસ આપણી બરફી તૈયાર થઈ ગઈ છે. જો આ રીતે તળિયું છોડવા માંડે એટલે આપણે સમજી લેવાનું કે આપણી બરફી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને હવે આપણે ઇલાયચી પાવડર નાખીશું. તો 2 ચમચી આપણે ઇલાયચી પાવડર નાખીશું. તો તમારે જાયફળ પાવડર નાખવો હોય તો એ પણ તમે નાખી શકો છો. સારું એવું આપણે મિક્સ કરી લઈશું. જો આ રીતે આપણે જો તારમાંથી ઘી પણ છૂટું પડવા માંડ્યું છે અને એકદમ જો તળિયું આપણું ચોખ્ખું થઈ ગયું છે. એ રીતના આપણે છૂટું પડવા માંડી છે બરફી, એટલે આપણે માની લેવાનું કે જો સરસ આપણી બરફી તૈયાર છે. હવે આપણે આ થાળીને ઘીથી ગ્રીસ કરી લીધી છે, એની અંદર આપણે આ બરફી નાખી દઈશું. જો આ રીતે આપણે થાળીમાં પથરી દીધી છે અને આ રીતે આપણે લીચી કરી લઈશું બધી બાજુથી સરસ એવી બરફીને. જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ગોળની બરફી તૈયાર થઈ છે. જો તમારે ખાંડ કે સાકર નાખવી હોય તો પણ નાખી શકો, પણ આ રીતે આપણે ગોળથી બનાવીએ તો એકદમ હેલ્ધી બને છે. આ રીતે આપણે સરસ લીચી કરી લીધી છે. હવે આપણે ખસખસથી આપણે ગાર્નિશ કરીશું. અને હવે આપણે પિસ્તા અને બદામની કતરણથી આપણે ગાર્નિશ કરીશું. હવે આપણે આને અડધી કલાક જેવું ઠરવા દઈશું, પછી આપણે આને કટિંગ કરીશું. ચાલો બરફી આ રીતે સારી એવી સરસ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે આના કાપા કરી લઈશું. તો આ રીતે તમને જે રીતે ભાવે એ રીતે કાપા કરી લેવાના નાના મોટા. તો આ રીતે આપણે બધા કાપા કરી લઈશું પહેલાં. જો આ રીતે આપણે કાપા બધા પાડી લીધા છે અને હું તમને ઉપર એક કટકો લઈ અને બતાવું છું. જો આ રીતે આપણી બરફી બહુ સરસ બની છે, એકદમ પોચી રૂ જેવી. ને જો આનાથી થોડીક તમારે કડક કરવી હોય તો દૂધ થોડુંક ઓછું નાખવાનું અને થોડીક કડક થવા દેવાની હજી, એટલે કડક બનશે. તો આપણી બરફી તૈયાર છે. તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.